હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. એન્ડ હું દિવસ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો વ્લોગ ઇવનિંગથી શરૂઆત કરી છે, સાંજથી, કેમ કે સવારે કંઈ ને કંઈ કામમાં હતી એટલે પછી નહીં કર્યો, પછી બપોરે ઊંઘી ગયા એટલે હવે સાંજથી શરૂઆત ચાલુ કરી. તો હવે સાંજે રસોઈની તૈયારી કરવાના છીએ. તો આજે ચણાની દાળ પલાળેલી છે, તો ચણાની દાળ પલળી ગયેલી છે, મસ્ત ફાઇન પલળી ગયેલી છે. તો ચણાની દાળનું શાક બનાવવાનું છે અને રોટલા, ચોખાના રોટલા ડેલી હોય સાંજે અમારા. અતિદેવ બી ઓફિસેથી આવશે અને છોકરા મામાના ઘરે છે એટલે ગયા સન્ડે ગયેલા, આજે સેટરડે 1 વીક થઈ જવાનું. તો ચાલો પછી મળીએ. તો ગાઈસ, અમે તો ચણાની દાળનું શાક બનાવીને તેમાં કાંદા ટામેટાનો વઘાર આપે. તમે શું નાખ્યા ચણાની દાળમાં કમેન્ટમાં જણાવજો. તો ચાલો હવે કાંદા ટામેટાને બારીક નાના નાના કટિંગ કરી નાખું. આ રીતે નાના નાના ટામેટાં અને કાંદા ઓનિયન કટ કરી દીધા છે, અને આ કઢી પત્તા છે વઘાર માટે. તો ચાલો હવે પહેલાં મેં શાક મૂકી દઉં, પછી રોટલા બનાવું. હવે ચોખાના રોટલા થઈ ગયા છે અને દાળ થોડી પાણી હતું એટલે પાછું મૂકી છે, તો દાળ બી થઈ જશે. પાછળ તો ફાઇન ઠંડો ઠંડો પવન આવતો છે. મસ્ત વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન બી આવ્યા કરે અને એકદમ શાંત વાતાવરણ. ચકલીની ચીચી અવાજ આવ્યા કરે, પક્ષીઓને. તો જો ઈડા બી દેખાતા નથી, જોવા લાગશે. ટાઈમ થઈ ગયા છે તો પાપડ શીખી કરીએ અને પછી ખાઈ લઈએ. તો ગાઈસ ચલો બાય બાય. અગર મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પર તો ફોલો કરજો. બાય બાય ગાઈસ.